તો શૂદ્ર કોણે બનાવ્યા? તો ઇતિહાસ કહે છે કે આપણે ભૂતકાળમાં શૂદ્ર નહોતા, આપણે આજે પણ શૂદ્ર નથી અને ભવિષ્યમાં પણ આપણે શૂદ્ર નથી બનવું. બ્રાહ્મણ હિન્દુ ધર્મની અંદર ઓબીસી, એસસી, એસટી એટલે કે જે પોતાને હિન્દુ માને છે અને જે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વાણિયા નથી, તો નક્કી એ શૂદ્ર વર્ણમાં આવે. પોતાને હિન્દુ માનતા હોય, જો હિન્દુમાં જે લોકો પોતાને નથી માનતા એના માટે તો વર્ણ વ્યવસ્થા છે જ નહીં, પણ પોતાને હિન્દુ માનતા તમામ જે ઓબીસી, એસસી, એસટી ના લોકો એ શૂદ્ર વર્ણમાં આવે. કેમ કે એ બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વાણિયા નથી, તો હિન્દુ ધર્મમાં તો ફક્ત 4 જ વર્ણ છે. તો એ શૂદ્ર વર્ણના લોકોએ ને આ સમયે શૂદ્ર વર્ણના બનાવ્યા એટલા માટે કે આપણા પૂર્વજો બૌદ્ધ હતા. તો જે આપણે શરૂઆતમાં એમ કહ્યું કે આપણું ગૌરવ હતું, એ ગૌરવના કારણે, એ બૌદ્ધ ધર્મના કારણે આપણા ઉપર શૂદ્ર બનાવી અને એવા તો અત્યાચાર કરવામાં આવ્યા કે જેની વાત પૂછવામાં. અને એ આપણે અત્યાચારની પણ એક વિગતો જોશું કે જેમાં હિન્દુ ધર્મની અંદર આપણે ભણી ગણીને કલેક્ટર થાય, રાષ્ટ્રપતિ થાય, તો એ આપણને શૂદ્ર જાતિના, હલકા વર્ણના, નીચ નાલાયક કહે અને છતાં આપણે એમ કહીએ કે ના ના અમે તો હિન્દુ છીએ. આજે બ્રાહ્મણ તમે જો સંમેલન થાય, ગર્વથી બ્રાહ્મણ બોલે, ક્ષત્રિય વાળા ગર્વથી ક્ષત્રિય બોલે, વાણિયા વાળા ગર્વથી વૈશ્ય બને. ક્યાંય શૂદ્રનું સંમેલન ભાડ્યું છે? આજે જાહેર સભા હોય તો એ સભાની અંદર આપણા બધા સામે બેઠા હોય, સ્ટેજ ઉપર બ્રાહ્મણ હોય એમ કે બ્રાહ્મણ બ્રાહ્મણ કરે, ક્ષત્રિય કરે. એ પોતાની જાતને મહાન બનાવે છે, એ તો બરોબર છે, પણ એ તમે જે આપણે જે સામે બેઠા હોય ને એને એમ કે તમે નીચી જાતિના શૂદ્ર વર્ણના, એમ તો ન બોલીએ કે, એટલે એમ બોલે કે અમે બ્રાહ્મણ, અમે ક્ષત્રિય. એટલે આપણે સમજી લેવાનું કે તમે શૂદ્ર, કેમ કે આપણે તો બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વાણિયા નથી, અને આપણે હિન્દુ તો છીએ, એટલે આપણે શૂદ્ર વર્ણ. આ આપણને શૂદ્ર કેમ બનવું ગમે? આપણા વડવાઓએ લખ્યું છે કે તમને હલકા વર્ણના કેવી રીતે થવું ગમે, એ પુસ્તકમાં લખ્યું છે. શરમ નથી આવતી શૂદ્ર કહેતા તમારી જાતને? કે આપણો ઇતિહાસ જાણો કે તમે શૂદ્ર નથી, તમે તો બૌદ્ધ હતા. તો આપણે આપણું ગૌરવ ભૂલી ગયા, આપણે અજ્ઞાન છીએ, આપણી પાસે જાણકારી નથી, આપણો અભ્યાસ નથી, એટલે આપણે આ બધું દુઃખ ઊભું થયું. પણ અત્યારે આઝાદી પછી તો આપણને આ તક મળી, તો 1000 વર્ષથી આપણી પાસે શિક્ષણ, સંપત્તિ અને વેપારના અધિકાર વહી ગયા, તો આપણે ગુલામ બન્યા. કોળી સમાજની તમને વાત કરું તો કોળી સમાજ છે ગુજરાતમાં ઓબીસીમાં, અધર બેકવર્ડ ક્લાસમાં આવે. કોળી સમાજ અમુક રાજ્યોમાં, મોટા ભાગના રાજ્યોમાં, હિમાચલ પ્રદેશ લ્યો, રાજસ્થાન લ્યો, યુપી લ્યો, બિહાર લ્યો, દિલ્હી લ્યો, આ બધા રાજ્યોમાં કોળી સમાજ શેડ્યુલ કાસ્ટમાં આવે, જેને દલિત આપણે કહીએ. અને 2-3 રાજ્યો એવા છે કે જ્યાં શેડ્યુલ ટ્રાઇબમાં આવે છે કોળી સમાજ, આદિવાસી. આમ કોળી સમાજ એક એવું છે ભારતની અંદર કે ઓબીસી, એસસી, એસટી સમાજની એકતાનું પ્રતીક કહી શકાય. ભારતના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ રામનાથ કોવિંદ હતા, જે પૂર્વ રાષ્ટ્રપતિ, એ કોળી હતા અને શેડ્યુલ કાસ્ટના હતા, દલિત હતા. અને એ ભારત સરકારે ગર્વ આમ જાહેરાત કરીને કીધું કે અમે દલિતને રાષ્ટ્રપતિ બનાવ્યા. તો એ વખતે ગુજરાતના કોળી સમાજના લોકો ગર્વ લેતા, પણ એને જેવું દલિત આવે તો ગુજરાતના દલિતો પ્રત્યે એના પાછું પેટમાં દુખવા મળે. તો કોળી સમાજનું અજ્ઞાન છે ને, કેમ કે એ જે બ્રાહ્મણ ધર્મની વર્ણ વ્યવસ્થા, આ બધી જે સંસ્કૃતિ છે એ કઈ કોળી સમાજની નથી, આપણી તો બૌદ્ધ સંસ્કૃતિ છે, સમાનતા વાળી. આ જે સંસ્કાર મળ્યા ક્યાંથી? બ્રાહ્મણ સંસ્કૃતિમાંથી મળ્યા, અને એ જન્મથી જે સંસ્કાર મળ્યા છે. એમાં કોળી, ઓબીસી, એસસી સમાજનો જે કટ્ટર હિન્દુ છે એનો શું વાંક? અજ્ઞાન છે. એટલે તો બૌદ્ધ ધર્મનો કેવી રીતે બ્રાહ્મણી ધર્મમાં પરિવર્તન કર્યું, એના એક નહીં, તમને 1000 પુરાવા, લાખો પુરાવા મળશે ભારતમાં. થોડાક આપણે પુરાવા જોઈએ, તમારી નજર સામે તમે જોજો મિત્રો.